ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં? ચોકલેટ ખાધી। આઈ હોપ તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો અત્યારમાં હું કહું આઈબ્રો કરાવવા ગયા હતા કા? હું કાઉન મમ્મી અમે આઈબ્રો કરાવી આવ્યા ને કાઉ બેન ચોકલેટ ખાઈ આવ્યા। હજી દવા તો પૂરી થઈ નથી, તા બેનને ચોકલેટ મળી ગઈ છે કા? ચોકલેટ ખાઈ આવ્યા, પતાસા ખાઈ આવ્યા છે। જો સવારમાં નાહી ધોઈને આઈબ્રો કરી આવ્યા છે અત્યારમાં જ। નાસ્તા પાણી કર્યા નથી, જો કે ભૂખ નહોતી, ચા પી લીધો ને પાછો હર્ષન ઘરે ચા પી આવ્યા। તો કે હર્ષન ઘરે ચા પી આવ્યા પાછો। રીંગણી કેવી સરસની તાજી તાજી થઈ ગઈ છે, મસ્તીની રીંગણાને ફાલે એવો સરસ આવ્યો છે। જો નૈરવાઈ હારી પકડી છે ને, જો કારેલીનો વેલો છે ને બાઈ આવું જયડું ખોડી દીધું છે એટલે કારેલા આવે। આ લીલા કારેલા નથી, વ્હાઈટ કારેલા છે। કેવું રીંગણા આવ્યા છે એમાં? ક્યાં દેખાય છે? કેવા સરસ આવ્યા। જો આવા રીંગણા છે, અહીંયા આવ્યું છે, અહીંયા છે, અહીંયા છે, ક્યાં છે? અહીંયા જો આ તો ખાધા જેવડું થઈ ગયું, આનાથી મોટા થતા છે ને કે મમ્મી? પાંદડા કેવડા કેવડા છે જો। વાવ, જો 10:30 થઈ ગયા છે ને માંડવી ફોલવાની છે। જો પછેડી પાથરીને માંડવીને ઢગલો કર્યો। કાવ ઢોલ વગાડે? લાઇટ વહી ગઈ છે, આજ લાઇટનો કાપ છે ને એટલે જો ફરિયામાં આવી ગયા છીએ સીતાફળીના સાંયે। ઓથરીમાં બહુ ગરમી થાય છે, અહીં થોડોક પવન આવે છે, સારું છે। એટલી માંડવી છે તો બેઠા બેઠા ફોલ નાખીએ, અને જો મજા આવે છે। વાગી ગયા છે ને મસ્ત મજાનું આજે જમવામાં છે ડુંગળી બટેટાનું શાક છે ને ભીંડાનું રસાવાળું શાક છે। જો જીભડા ને મરચા અને પાપડ તૈયાર છે વરાળિયા। તો જો બધા જમવા બેસી ગયા છે ને આજ તો ઓલી દેશી કેરી છે, જો ઘોરીને ખાવાની આવે ને, સુધારવાની ન હોય આ કેરીને, નાની નાની આવે એટલે ઘોરીને જ ખાવાની હોય છે, તો કેરી ખાવાની મજા આવે। ચાલો બધા બપોરા કરવા। તો જો 1:30 વાગી ગયો છે, આજે આપણે ગુડ મોર્નિંગ થયું નથી, કેમ કે જો સવારમાં ટાઈમ જ નથી મળ્યો વ્લોગ ઉતારવાનો, કેમ કે સવારમાં હું ને મમ્મી ગયા હતા હોસ્પિટલે મમ્મીને ડાયાબિટીસ ને એવું બધું ચેકઅપ કરવામાં। તો જો રિપોર્ટ ને બધું આવતા બહુ વાર લાગી ગઈ ને, તો બહુ આવતા મોડું થઈ ગયું અત્યારે। તો જો જમવાનું પછી ઘરે આવીને બનાવ્યું ને, તો જમવા માટે બેઠા છીએ તો 2 વાગી ગયા અત્યારે। જો જમવાનું મોડું થઈ ગયું ને આવવામાં મોડું થઈ ગયું, ટાઈમ જ નહોતો મળ્યો, તો અત્યારે આપણે બ્લોગ ચાલુ થાય છે। તો જો જમવા મમ્મીએ બેસી ગયા છે, જમવા બનાવ્યું મમ્મીએ મસ્ત મજાનું સેવ ટમેટાનું રસાવાળું શાક, બાજરાના રોટલા, ગોળ કેરીનું અથાણું, પછી ડુંગળીનું સલાડ, પાકી કેરી, કેળાનું અથાણું, ચેવડો છે અને ઠંડી ઠંડી છાશ છે। લાગીને ભૂખ કા મમ્મી? આ તો મમ્મી સવારમાં કાંઈ નાસ્તો નથી કર્યો, મેં નથી કર્યો, મેં કાંઈ રસ પીધો હતો, આપણે બહાર ગયા હતા શેરડીનો રસ પીધો હતો, મમ્મીએ તો કાંઈ નાસ્તો નથી કર્યો, ડાયાબિટીસ હોય એટલે મમ્મી એનું ચેકઅપ કરાવવાનું હોય, નાસ્તો કર્યો નથી। જો હવે જમવા બેસી ગયા છીએ, હાલો તમે પણ બધા જમવા। આમાં જો ગરમર વાવી છે, કા ગરમર છે ને, તો આ બે અલગ અલગ કેમ છે? કેવું છે? જો કોઈ ગરમર ન જોઈ હોય ને તો જો આવી હોય ગરમર, દાડા ગરમર કે ની, તો આ દાડા છે કા? હા એ તો ખબર, દાડા ગરમર નું આથાણું થાય ને, એવું છે કહું? નથી ખબર તને? એને ગરમર કહેવાય, ગરમર। આ હજી વાવી જ લાગે છે તાજી તાજી, અને આ જો વાવી છે તો મોટી થઈ ગઈ એકદમ સરસ। જો પાંદડા કેવા લીલા લીલા છે, તલના પાંદડા હોય ને એવા પાંદડા લાગે ગરમરના। ઘરે વાવી દીધી જો ગરમ, આ તો જાસૂદ છે, આ લાલ હજી ફૂલ કે આવ્યા નથી એમાં। તો ફરિયામાં ગુલાબ છે, તો ગુલાબ કેવો સરસ થયો છે। જો કુંડામાં કંઈ એટલું પોષણ મળે નહીં તો ન થાય, રોજ કેટલા ગુલાબ આવે, તો બે મિક્સ છે, ગુલાબી, આછો ગુલાબી ને રાણી જો વાય છે ને અહીંયા છે। કહું સત્સંગના ગીત ગાઈશ જેટલા, પછી બીજું આવડે કે?
ઓલો ગાન કાળા કાળા કાંજી વાળું ઉતારું વિડિયો ઉતારું ગાતો એક કાળા કાંસુ એ પાસે નાતી નાતી ગાતો તાર નાતી નાતી ગા કાળા કાળા કાંજીને ઉપર હારવાતી કવિતા પછી કાળા કાળા માંડવીનું સ્નાન થાય છે અને કાળા કાળા કાંજી થાય છે કાવ આમ હોય આવ ના વાદે તો જો 5 વાગી ગયા છે. આ તો એટલો તડકો પડ્યો છે કે ઓછો થવાનું નામ નથી લેતો. વરસાદ આવતો હતો તો જો કેવું મસ્ત ઠંડુ વાતાવરણ હોય. બે દી થયા તો પાછા ફૂલ તડકા પડવા માંડ્યા છે. તો ક્યારના જો પંખા નીચે એમને બેઠા હતા આપણે. તો હમણાં થોડોક નાસ્તો કર્યો ને હવે જો બહાર આવ્યા છે. કાઉન મારી મમ્મી તો બહાર ગયા છે. જો બેહવા નીકળી ગયા એ બે. તો આપણે કીધું આપણે ઘરે જ રહેવું છે. 5 વાગ્યા 5:30 થવા આવ્યા. એમ તો રસોઈની તૈયારી થવા માંડી છે. આપણે આટા ટલ્લા મારીએ છીએ. જો નવરા બેઠા છે એટલે હજી 1-2 દી રોકાવાનું થાય પછી પાછું વહી જવાનું છે આપણે ઘરે. 2 દી આરામ કરી લઈએ પછી પાછા આપણે ધંધે લાગી જવાનું છે. જો આપણે હે ના હું આવું સીતાફળી હેઠે ત્યાં અંદર જ હું ત્યાં આવું અંદર. બા એમ પૂછે બહાર ખુરચી લઈ આવું એમ. હવે ટાઢો પોર થયો કાંઈક હવે બાયણે બેહીએ. હમણાં તો બહુ તડકો આવતો હતો કે તો હું 2 ફુગા લઈ આવી. હું 2 ફુગા લઈ આવી. પછી આ કોણ રમશે? આ કોણ રમશે? કાવું રમશે? કોણ રમશે? કેમ રમવાનું છે? બેઠું આ પંખા માર કરી દો. કા ગરમી થાય મને. એ કલર ને દૂધિયા કલર નો પીળા કલર નો આવે તો ડિસ્કો કરે ગીત ગાતી ગાતી કઈ ને ના કા થાકી જવાનું આ વડે કેટલા વાગ્યા? 5:30-6 થઈ ગયા. તું ફુગા લઈ આવી? તું ફુગા લઈ આવી? ક્યાં ફુગો? બે છે એટલે ઉતારો વિડિયો જમવાના ના રે વાગી ગયા છે ને મમ્મી આપણા માટે મસ્ત મજાની મેગી બનાવે છે. જોરદાર જોઈ લ્યો. ઘણા ટાઈમ પછી મેગી હમણાં ખાધી નથી. મમ્મીને કીધું મમ્મી મેગી ખાવાનું મન થયું છે. મમ્મી જો મેગી બનાવે છે. અણલી દર વખતે બનાવી બટેટાવાળી બનાવે પણ આ વખતે બટેટાવાળી ખાવાનું મન નથી. સાદી આપણે નોર્મલ ખાતા ને ટમેટા મરચું નાખીને સૂપવાળી એ મન થયું. મમ્મી જો કે જમવું નથી એને કીધું કે આપણે દૂધ ખીચડી ખાવું હોય કામ શાક મારી નથી ખાવું. મમ્મીને નથી ખાવું. તો મેગી ખાઈ પછી કઈ ખાય નહીં દૂધ ખીચડી જો મમ્મી આપણા માટે મસ્ત મજાની મેગી બનાવે દૂધ ખીચડી કરશે પછી કા ખીચડી તો બની ગઈ. હા તો અંજલી હોય તો એને તો બહુ મજા આવે. આવું હોય તો એને કઈ ન જોઈએ. મેગી તાર રસો જોઈએ ને. હા સૂપવાળી મેગી જ આપને ભાવે. કોને કોને મારી જેમ સૂપવાળી મેગી ભાવે ને કોમેન્ટમાં બતાવી દેજો. તો મેગી થાય એટલે ગરમા ગરમ મેગી ખાઈ લેવાની. મમ્મી દૂધ ખીચડી ખાય એ બીજું જમવાનું મન નથી. શાક ને એવું ભાઈ ખોટું ખોટું કરીને પછી પડ્યું રહે એના કરતાં કવું કરે સારું. ના આપણે તો ખાઈ મેગી જ ખાવી બીજું કાંઈ નથી ખાવું. આપણી મસ્ત મજાની મેગી બનીને રેડી થઈ ગઈ છે. જોઈ લો. આપણે સૂપવાળી ભાવે એકદમ આમ કોરી મોરીનો મજા આવે. સૂપ હોવું જોઈએ આમ. તો આમ સૂપ પીતું જવાનું મેગી ખાતું જવાનું. એક તીખું મરચું પણ મમ્મીએ નાખ્યું છે એ થોડીક તીખાશ આવે અને એક ટમેટું નાખ્યું છે એકદમ ક્રીમી ટેક્સચર અને થોડીક ખાટી થઈ જાય. તો મમ્મી જો રોટલી કરે અને ખીચડી તો થઈ ગઈ છે. હવે મમ્મી પણ જમવા મેં કીધું મેગી એ ખાઈ લે પણ મમ્મી કે મેગી નથી ખાય. મમ્મી મેગી ઓછી ભાવે. આપણે જો મેગી ખાવા માટે બેસી ગયા છે. હાલો તમે પણ મસ્ત મજાની મેગી ખાવા બધાય. જો 7 વાગ્યાનો નાસ્તો થાય છે. દાબેલી લઈ આવ્યા છો મસ્ત. જો બધા દાબેલી ખાવા બેઠા છે. ગરમા ગરમ દાબેલી મસ્ત. તો જો મસ્ત મજાની દાબેલી ખાઈ લીધી છે ને દાબેલી ખાઈને જો મેળી ઉપર આવી ગઈ છે. મસ્ત ઠંડો પવન આવે છે. જો બહુ તડકો ને ગરમી હતા ત્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો
તો આજે જમવામાં સેવ ટમેટાનું શાક, ખીચડી ને રોટલી બન્યું છે. જો કે આપણને ઓછું ભાવે છે એટલે આપણે પપ્પા ગયા હતા ગામમાં શાકભાજી મૂકવા, તો આપણે દાબેલી મંગાવી. 2 દાબેલી ખાઈ લીધી છે, ફૂલ પેટ થઈ ગયું છે. હવે જમવાનું તો આપણું તો પૂરું, જમશું જ નહીં. 2 દાબેલીમાં તો પેટ ફૂલ થઈ જાય એટલે હવે કાંઈ જમવાની ઈચ્છા જ નહીં. ચાલો ઘડીક વાર મેળ ઉપર ઠંડો પવન ખાઈ બધા બેઠા છે નીચે. ગામડાની મોજ અલગ જ છે. અઠવાડિયું મજા કરી લીધી છે, હવે 2 દી પછી પાછું ઘરે વહી જવાનું છે. જો મજા નહીં આવે. મમ્મી તો આજે જ કહેતા હતા કે 2 દી પછી વહી જાય, અમને તો જરાય નહીં ગમે એ કે. તો નો તો ગમે પણ ક્યાં જવાનું. અંદર ને અંદર આપણે ત્યાં સિટીમાં રહેતા હોય એટલે જો ગામડાનું વાતાવરણ આવું ઠંડુ જોરદાર. ત્યાં જો 2 મંદિર આરતી થાય છે, ઝાલર સંભળાય છે અહીંયા. ને મોરલા ઝાડવે આવીને એવા બોલે. સવારમાં વહેલા બોલતા હોય, અત્યારે બોલે. આ પક્ષી એટલા. ઘરે હોય ને તો આપણે 7:30 8 થઈ જાય તો નીંદર ઉડે તો ઉડે ને અહીંયા તો 6 કે 6:30 જેટલો માંડ ટાઈમ થાય તો એટલા પક્ષી બોલતા હોય ને હું હોય તો આપણે ન હોઈ શકીએ, એટલો પક્ષીનો અવાજ આવતો હોય. નીંદર ઉડી જ જાય. અહીંયા તો કોઈ ઉઠવાનો કે કાંઈ ટાઈમ ન હોય તોય વહેલા ઉઠી જાય. પક્ષી એટલા બોલતા હોય પછી કાંઈ નીંદર આવે ને એટલા માટે વહેલા ઉઠી જતા હોય. તો જો આજના વ્લોગનો આપણે અહીંયાથી એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો કાલે તો મારા મામાના ઘરે જવાનું છે, વહેલું ઉઠવાનું છે થોડુંક. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.